પશ્ચિમ કચ્છના પદ્ધર વિસ્તારમાં એસઓજી દ્વારા 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપી પાડવામાં આવ્યા। પશ્ચિમ કચ્છના પદ્ધર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભુજ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। શેખપીર 3 રસ્તા પાસે દરગાહની પાછળ આવેલ ચૂડા મરચા ના સ્ટોલની બાજુમાં પાર્કિંગમાં ઊભેલી આઈસર ટ્રકમાંથી 17 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ ટ્રક આરોપીઓના કબજામાં હતી અને તેમાં માદક પદાર્થ છુપાવવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં છુપાવેલા 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા હતા। આ ડ્રગ્સનું બજાર મૂલ્ય લાખો રૂપિયામાં હોવાનું અનુમાન છે। આ કેસમાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ એસઓજીની આ કામગીરીથી સ્પષ્ટ થાય છે કે કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના વિતરણ અને વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસ વિભાગ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પદ્ધર જેવા વિસ્તારોમાં પણ માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા તત્વોને પકડવા માટે પ્રયાસો કરી રહી છે। અત્રેના જે રેન્જ આઈજી છે જે ચિરાગ કોરડે સાહેબ તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે, ખાસ કરીને માદક પદાર્થોની શોધ કરીને એના અંગેના કેસ કરવાના, અને આપણે પાછલા સમયમાં એસઓજી દ્વારા એલસીબી દ્વારા આ પ્રમાણેના ઘણા બધા કેસીસ કરવામાં આવે છે। એમાં વધુ 2 કેસીસ એસઓજી દ્વારા કરવામાં આવેલા છે। એમાં એક પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી 17 ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવેલું છે, જેની કિંમત 1,70,000 થાય છે। અને એ એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન, રોકડ રકમ અને આઈસર ટ્રક કબજે કરવામાં આવેલી છે। 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને મોકલનાર આરોપી જે છે એ અમદાવાદથી એણે મોકલેલું શાહ આલમથી, એની પણ શોધખોળ કરવામાં આવશે અને એને પણ પકડવામાં આવશે।